ગામના બાબુ ભાટિયાએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી વિકાસને મંચે સંકલ્પ। થરાદ તાલુકાના ઘંટિયાળી ગામમાં આગામી સરપંચ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે। ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર શ્રી બાબુ ભાટિયાએ આજે સરપંચ પદ માટે ચૂંટણી ફોર્મ નોંધાવતા રાજકીય વૃત્તમાં ચર્ચાનો વિષય બન્યો છે। બાબુભાઈ ભાટિયા ગામના જૂના કટાર કાર્યકર ગણાય છે, જેમણે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા માટે આગળની લાઇનમાં રહી કામગીરી આપી છે। તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવું નથી, પણ ગામમાં વિકાસ, સ્વચ્છતા, યુવાનોને રોજગારી અને મહિલાઓ માટે સશક્ત નીતિઓ અમલમાં લાવવી છે। સ્થાનિક સ્તરે લોકોને મફતમાં પાણી, રસ્તાઓનું પુનઃનિર્માણ, શૌચાલય યોજના અને મહિલા સ્વસહાય જૂથો જેવા મુદ્દાઓ માટે સતત પગલાં ભરતા રહ્યા છે। ત્યારે કારણે ગામમાં યુવાનોમાં એક જુસ્સો જોવા મળે છે। ગ્રામજનો તરફથી વ્યાપક ટેકો। ભાટિયાની દાવેદારી બાદ ઘંટિયાળી ગામના તેઓ માટે વ્યાપક સમર્થન ઊભું થવા લાગ્યું છે। ગામના વડીલોમાંથી લઈને યુવાનો સુધી તેમના સંપર્ક અભિયાનમાં જોડાઈ રહ્યા છે। કેટલાક જૂથોએ તો જાહેરપણે તેમનું સમર્થન જાહેર કર્યું છે। આગામી દિવસોમાં બાબુ ભાટિયા ગ્રામ સફર કરીને લોકોના દરવાજા સુધી જઈને જનસંપર્ક અભિયાન ચલાવશે અને પોતાના વિઝનથી ગ્રામજનોને માહિતગાર કરશે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। વાસીઓને આશીર્વાદથી આજ રોજ મેં સરપંચ પદના ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી છે। મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ, ગામનો વિકાસ અને ભાઈચારાથી સૌ હળીમળીને રહે, એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે। તો ખૂબ ગ્રામજનોનો આભાર। ઘંટિયાળી ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો? ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગોકળિયું ગામ બને, ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન, મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનું 1 નંબરનો નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યનું 1 નંબરનું ગામ બને એવા પ્રયત્ન કરીશ।